અલંગપણાર ગામના લોકોને ન્યાય આપવાની માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। તળાજા તાલુકાના અલંગમણાર ગામે ડિમોલિશનની કામગીરી ચાલી રહી હોય સરકારી પડતર કે ગૌચરમાં ઝૂંપડા વાળીને રહેતા ગરીબ લોકો ઉપર પ્રેમ દ્રષ્ટિ રાખી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। રજૂઆત વેળા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આંદોલન કર્યું એ પણ તાત્કાલિક પૂરું કરવામાં, જેથી કરીને અત્યારે સાહેબ નિયમ થયેલું છે ગૌશરણ છે અને ત્યાં લોકોનો ખરેખર વગવાળા લોકોનો કબજો છે, ત્યાં ખાલી કરતા નથી, એ બાબતે પણ કરવામાં આવે છે। ફોટો પાડવા જશે આજે અલંગ વિસ્તારની અંદર જે ડિમોલેશન ચાલી રહ્યો છે, અમારા મિત્ર અને માનવ અધિકારના જવાબદાર નેતા માવજીભાઈ સરવૈયા અને બધાએ રજૂઆત કરી છે। અલંગ એ 1982થી ચાલુ થયું છે। વિશ્વનો મોટામાં મોટો અલંગનો શિપબ્રેકિંગ ઉદ્યોગ છે, મોટામાં મોટું યાર્ડ છે। મેં મારા વિધાનસભાના 5 વર્ષ દરમિયાન અલંગના પ્રશ્નોને ડેવલપમેન્ટ માટે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આજે જ્યારે નાના માણસો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે અમારી કલેક્ટરશ્રીને સરકારશ્રીને રજૂઆત છે કે શિપબ્રેકરોની રજૂઆતને કારણે આપ નાના ધંધાવાળાને જમીન વહોણા કરો એ વાત યોગ્ય નથી। સરકાર ધારે તો આનું ભાડું પણ લઈ શકે। સરકાર જ્યારે ઉદ્યોગપતિઓને ખૂબ મોટા ગૌચરણો આપતી હોય ત્યારે નાના માણસો જે ત્યાં વર્ષોથી ધંધો કરી રહ્યા છે એને ભાડું લઈને અથવા તો લીજ ઉપર જમીન આપીને આને ધંધો કરવા દેવો જોઈએ। અને જ્યારે મુખ્યમંત્રી શ્રી અલંગ પધાર્યા, શિપબ્રેકરોએ રજૂઆત કરી, તો જ્યારે શિપબ્રેકરો પોતાની રોજીરોટી અલંગમાંથી કમાય છે ત્યારે એમણે આ રીતે નાના માણસોને ખાલી કરાવવાની ભલામણ ન કરાય। આપણામાં બહુ જૂની કહેવત છે કે જે લોકો કાચના ઘરમાં રહેતા હોય એને બીજાના ઘર ઉપર પથરા ન ફેંકાય। આજે શિપબ્રેકર ભાઈઓએ પણ આ નાના માણસોને ખાલી કરીને હેરાન કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ બિલકુલ યોગ્ય નથી અને આના માટે જરૂર પડે જે કાંઈ લડાઈ કરવી પડશે બધા સાથે મળીને કરશે।